હાશ માન આ વખતે બસ્યો હો. નકર પત્રીએ તો પૂરો મારો બંદોબસ્ત કરી નાખ્યો તો, ઘર ભેગો કરી જ નાખ્યો તો. પણ હવે ભૂલ ન કરાય. અને આ વાલજી કાકા છે ને મારતા હવે હાવ કંટાળી ગયા છે ખવરાય. હવે હુતા કે બેઠા ખાજે નહીં મેળ આવે. થોડું ઘણું કામ એને બતાવવું પડશે. હાલ ખેતરથી આવે ને ત્યાં સુધીમાં થોડું કામ શરૂ કરી દઉં. બોલો પાછો ગયો લાગે ક્યાંક. સારું બાપા ગયો, આપણે કામ પત્યું એક હાશ. હવે હું કામ પીતું હવે આ પલે ધંધે લગાડશે. સાનો મને સો ક્યાંક છે કે નહીં ક્યાંય. હા બાપા જઈને ક્યાં જવાનો હવે ઈ? હે ધંધે લાગી જશો સરપંચ બધાને ખબર જ છે. જો ક્યાંય નથી ગયો, હે કામ કરે બિચારો હંજવાળી વાળે. હા બીજુડા હવે થોડી યાદ શક્તિ આવી. હવે જો બેઠો ખાતો તો એની હાથમાં થોડું કામ તો કરે છે. એ બાપા આપણે ફાયદો છે, ધીમે આને છે ને બધું કામ શીખવાડી દેવી. આપણે આરામ કરવાનો અને આ કામ કરશે. હા એ સાચી વાત. આમ જો ભલે વાળે આવે એક કામ કર, પેલી પેટી લેતા હોય અને હાલે 5,000 રૂપિયા પેટીમાં મેકી દે તારે. જો કામ કરે છે જોતો હવે. એ બાપા પણ આ છે એનું હું હવે એ ભલે ને હોય યાલે ક્યાં યાદ શક્તિ છે. આપણે આ ચિકન બીજી વખત મેકવી છીએ, કાંઈ એને કાંઈ ખબર છે એ ફાળે તો એ કાંઈ ક્યાં લે છે બિચારો. અને ભલે ધીરે કામ કરે છે. આને તું અંદર મેકી દે અને પછી તાળું મારી પેટી અંદર મેકી દે. આ વાવણીમાં એવા કામમાં આવશે ને ત્યાં સુધી આમાં 1 રૂપિયો વાપરવાનો નથી થતો. ખોલ બાય આલે મેકી દે. પાછું તાળું મારીને અંદર મેકી દે પેટી. હું બા ચા મેકી દે હવે સદી મેકી દે હવે એની અંદર. રાજુ આગળ મેકી દે. તારું નામ છે ને આજથી રાજુ જ છે. રાજુ હા હા હંજવારી થઈ ગઈ. હા ત્યારે સાફ કરીને કહો. હવે તને થોડી યાદ શક્તિ આવી ગઈ. કામ કરતો રહે તમ તારે ક્યાંય જવાની જરૂર નથી. આઈને જ તારે રહેવાનું. હું ના હવે છે ને બોલે આપણે થાંભળા પડ્યા લે થોડાક ધોઈ નાખ. હા ટામડા ધોઈ નાખું. એ બાપા ધીમે રાગે પડે છે હો કામમાં. હે ગજુડા આમ જો હું તો ભગવાનને પ્રાર્થના કરી મેં તો સારું કામે તો લાગી ગયો. કાંક વાસણ ધોવે હજુવારી કાઢે કાંઈક લુગડા ધોઈ દે. આપણે તો મેળે હું ને હા થાકી જાઉં ભલા મળશો. હા ધોવાનું મારે લુગડા ધોવાના ઠામડા ધોવાના કેટલું કરવું. હવે કરવા મળ્યો છે ને તો હવે બધો મેળ આવી જાય છે. હું ધોઈ નાખું. હા ધોઈને મૂકી દેજે. કીધો વયો કામ. મેળ આવી ગયો લે. લે આય ભાઈ પત્રી હું આવ્યો. એ સરપંચ કાંઈક કામ હોય તો જ આવ્યો હોય ને. બોલ તારા વડે શું કામ છે. એમાં એવું છે મારા બાપાએ ઉપાડ મગાવ્યો તો પૈસાની જરૂર છે. એ ભાઈ તાર બાપાએ ઉપર મગાવ્યો. હા તું ક્યાં કામે રહેલો છો. એમાં સરપંચ એવું છે મારા બાપાને મેં એમ કીધું કે સરપંચ ન્યા હું કામે રહ્યો. એ તારા બાપાને હાસું કહેવાય કે નહીં કે હું કામે જ નથી જતો તો તારે સોફટ કહી દેવાય કે હું રખડું છું તો તારા બાપા તારે પાસે ઉપર જ ન મગાવાય. અને તું મારે ના કીધી કામે આવ્યો. એ સરપંચ એમ ખોટું મેં કીધું તું. મને શું હતું ખબર છે કે મહિને પગાર માગશે ને તો મહિને તો ગમેનો તોડ કરી જ નાખીશ. પછી એને પગાર આપી દે તો ઓતીન તાનો ઉપાડ માંગ્યો. એ ભાઈ ઉપાડ માંગ્યો તેની કરતાં ક્યાંક કામે રહી ગયો હોત તો નાથી તને ઉપાડ મળે જ કે નહીં. હવે તારા બાપાને તું ખોટું બોલ્યો. એ પત્રી ડોબા રેખા ખોટું કોઈ દી ઘરે ન બોલે. જે હોય ને એ હાચું કહી દેવાય બાપા ક્યાંય કામ મળ્યું નથી એટલે તમે ક્યાંક કામ ગોતી ગયો એમ. ના સરપંચ ખોટું જ બોલાય. હાસું બોલ્યો હોય ને તો 32 દાંત પાડી દે. એ ભાઈ હવે તો ઉલટો ખોટું બોલ્યો ને એટલે બધી જ નકરે પડવાના જ છે. ના સરપંચ એક કામ કરો 5,000 નું સેટિંગ કરી દો. એ ભાઈ હું તને 5,000 નું સેટિંગ કરી દઉં એમ. ઉભો રહે તારા બાપાને ફોન કરીને જ કહી દો એટલે રખડે જ છે. ના સરપંચ સરપંચ આબરૂનો સવાલ છે હો મારે. એ ભાઈ હમણાં કે તું કેટલું ખોટું બોલે છો અને ખોટું બોલવાને આબરૂ વધી ગઈ. વાહ ભાઈ વાહ આજ સવારે તું ખોટું બોલ્યો સરપંચનું નામ દે. કાલ તો મને ખોટું બોલીને ગમે ને હલવાડ દે ને કામમાં. ના સરપંચ એવું કોઈ દી ન કરું. એ સરપંચ કજો ને યાર પછી તમ તાર ભાઈ મૈયાથી ભાઈ આપ દે બસ. એ ભાઈ ખોટું બોલવાવાળો પર સરપંચ કોઈ દી વિશ્વાસ કરે નહીં. અહીંથી 1 રૂપિયાની આશા ન રાખતો. તારે ગામમાંથી બીજેથી લેવો હોય ને તો નાથી પૈસા લઈ આવી જા. નકર હું તો એમ કહું તારા બાપાને ફોન કરીને હાસું કહી દઉં.
એ સરપંચ નો આપત ના પડે તો હું બીજે કાંઈક ગોતું. એ ભાઈ તને ના તો પડી કે પૈસા નથી દેવાના બસ. કાંઈ વાંધો નહીં સરપંચ, બધાનો સમય આવે, અમારો સમય ખરાબ છે ચારે. હા તો કાંઈ વાંધો નહીં, એ સમયને હું વાટ જોઈશ. તમ તારે જા હારો આવે ને હો. આપણ છે એ નથી આપવાના, અને ગમે ના ધંધે લાગી જા ધંધે હવે. હા ભાઈ. કા પત્રી કે? પાછો શું આવ્યો? એમાં એવું છે ને, થોડીક તકલીફ છે મારા ભાઈ. એ તારી તકલીફ પૂરી થવાની જ નથી ભાઈ, મને હકે જીવવા દે. એ તમ તારે તને એક છે જીવા દો. એક કામ કરીને મારા ભાઈ, હું એમાં એવું છે આ મહિનો પૂરો થવા આવ્યો અને મારા બાપા ઉપાડ માગે છે. અત્યારે હું શું કરું? તો કાંઈ પૈસાનું સેટિંગ કરાય ને. એ હું અહીંયા કાંઈ પગાર ઉપર નથી તો તને ખબર જ છે ને. હા એ તો મને ખબર જ છે, પણ ગમે એમ કાંઈ કોકને ફોન કરીને. એટલે અત્યારે મને કોઈ ઓળખતું ન હોય અને ફોન કરતા આવડા આ ભાળી જાય ને તો મારો વારો પાડી દેશે. યાર પણ હું કરું, મારા બાબા ઉપાડ માગે ને કટોકટી છે યાર, તે મારી જગ્યાએ લઈ લીધી. તે જગ્યા લઈ લીધી, હવે એ બધું ભૂલી જા. તું ક્યાંક બંદોબસ્ત કરજા ભાઈ. એ ના ના કાંઈક કરે ને, ગમે એમ કાંઈક કરે ને યાર. કરે ને મારે હવે તો હવે કોઈ તાર હળી નહીં કરું બસ. હા હવે મૂળ વાત ઉપર આવ્યો. જો ક્યાંય આડો પગ નહીં કરવાનો અહીંયા. કોઈ દી ન કરું, કોઈ દી આડો પગ ન કરું. હા, હું અહીંયા ગમે એ કરું બરાબર ને. હા, હા, હવે કોઈ દી આડો પગ ન કરી, કોઈ દી કાવતરાય ન કરું. બસ. જેમ હાલે ને એમ હાલવા દઉં. હા હાકડું બાકડું હવે ન ખવડાવતો. ના 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 હવે કોઈ દી ન કરો. પૈસાનું કરી દેશો ને. પૈસા ને અહીંયા મારા ખિસ્સામાં નથી. તું પૈસાનો બંદોબસ્ત તને કરી દઉં ખાલી. કઈ રીતે? આવડા છે ને એક લાકડાની પેટી છે અંદર ઘરમાં, હા. એમાં રોજ પૈસા ભેગા કરે છે. એ પેટીમાંથી પૈસા તારે જોવે એ કાઢી લેજે. એવું છે હા હા અત્યારે? એ નહીં હો ભાઈ, એમ હું કઈ સોરી ન કરું. ચોરી ન કર નહીં તો પછી ગોત જા ભાઈ. એ પણ એમને તું પૈસા કઢાઈ દે ને, એવું મને ન આવડે અને એવું કરાય નહીં ગાંડા. હવે આયા માન મેં શીલો પકડ્યો છે અને હું સુધર્યો છું. ધીમે ધીમે જો કામ શરૂ કર્યું છે. મારું ગાડું હાલે નહીં હાલવા દે. તારે સોરવા હોય ને તો સોરજે, નહીં નહીં બાકી રહેવા દે. નહીં 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 હો. એવા કામ હું ન કરું. હું છે ને બીજા આગળ બંદોબસ્ત કરાવું પૈસા, એવું મને ન આવડે. તો જા ભાઈ જા. હા તો કાંઈ વાંધો. લે, સરપંચ આવ્યા. હું વાલજીભાઈ બસ સરપંચ આનંદ મંગળમ. એ આલ્યો ઓલા 5000 રૂપિયા મેં તમારી પાસે ઉછીના લીધા હતા કે નહીં, એ આલ્યો હવે. હવે ઈ રાખો ને, અત્યારે ક્યાં મારે કાંઈ જરૂર છે? હા સમજો, હવે તમારે વાવણીની સીઝન આવે કે નહીં એટલે પૈસાની જરૂર પડે. જ્યારે મારે જરૂર હશે ને ત્યારે હું તમારી પાસે માગી લઈશ. અત્યારે આવી ગયેલા છે તો રાખો ને. પણ ના રે ના, અત્યારે તમે રાખો, મારે જરૂર પછી ત્યારે હું માગી લઈશ તમ તારે. એ વાલજીભાઈ આલ્યો આ તમારા ખિસ્સામાં, બરોબર ને? મારે જરૂર છે ને તમ તારે અડધી રાતે હું માગી લઈશ, એમાં શરમાઈશ નહીં તમ તારે, બરોબર ને? હો કરી સરપંચ તમે હો યાર. લે રાજુ અંદર અંદર મીચાય. એ વાલજીભાઈ આનો મગજ ઠેકાણે આવી ગયો, હું કામ કરવા મળ્યો. હે સરપંચ મગજ કાંઈ ઠેકાણે નથી આવ્યો, પણ કામ કરે છે ને એટલે એમ છે ને થોડું થોડું કામ કરે છે તો કરવા દી. યાદ શક્તિ બધી આવી ગઈ. હું યાદ શક્તિ કાંઈ નથી આવી. આવી ગઈ હોય તો આ કામ કરે ઘટાડો. કાંઈ વાંધો નહીં, અત્યારે તો કામ કરે છે કે નહીં? હા કામ કરે ને એટલે કામ ચિંતા રહીજો. જો કામ કરશે ને અને ખાય ને તો ઓટોમેટિક એની બુદ્ધિ બધી પાછી આવી જાય. હા સરપંચ તમે સમજી ગયા. એમ એને છે ને થોડું થોડું કામ કરવા મળ્યો પણ એમને નવરો પડવા જ નથી દેતા. વાંધો નહીં, કામ હે ને ઉપર આપણે ચિંતા રાખજો. અને આમ જો આપણો નિશાળનું મુહૂર્ત છે, મોડું થઈ જાય. હાલો હાલો બધા ના વૈયા જવી. મુહૂર્ત? હા આજ મુહૂર્ત છે કા? એ હવે તમને કાલ ફોન કરીને તો કીધું હતું કે આપણે 10:30 પહોંચવાનું છે. હાલો હવે થોડીક જ વાર છે, બધા આવી જાય છે. આ તો કાંઈ વાંધો નહીં સરપંચ, જાય બધા આપણે હારો હાર બરોબર. હાલો હાલો હું હાલો હાલો. તારે ક્યાં જવું? નિશાળે. હા થોડી થોડી બુદ્ધિ આવી ગયેલી છે. આ મારી વાત સાંભળ, તારે નથી આવવાનું. તારી હારું શેવડો પેડા એમ અહીંયા લેતા આવશું. હજી થોડાક અંદર લુગડા પડ્યા છે ને ધોવાના, એ બધા ધોઈ નાખી મેં આપી ગયા. 2 પેંડા. હા અરે સાર લાવશું તમ તારે બરોબર. લુગડા બધા કાઢી અને ધોવા વયો જા. વાહ વાલજીભાઈ વાહ, તમારે તો હવે હે ને રાગે પડી ગયો, હવે કામ કરવા મળ્યો. બોલો સરપંચ ખવડાવી છે પણ કામ તો કરે છે ને. એમ આવીશું ત્યાં લુગડા ધોઈ નાખશે ને હુંચવી નાખશે. ભારે મેળાઈ ગયો. એમ આવ્યા પેલા ખેતીથી ત્યારે હંસવારી પોતા કીધી દેખ્યા અને પછી આવ્યા ભેગા ઠામડા ઉપાડ્યા, ઠામડા ધોઈ નાખ્યા, હવે લુગડા ધોઈ નાખશે. એ એટલા બધા ધોઈ નાખશે કારી. હા આ બધા છે ને રાજુ ધોયા. અને હાલો સરપંચ આપણે ત્યાં હવે. હાલો હાલો મોડું થઈ ગયું ને કે વાટે છે બધા. હાલો હા હાલો. હા હવે ગયા, હવે ઓલું પેટી લઈ લો. હા
હવે આવી ગઈ પેટી હાથમાં અને છે ને પૈસા બધા લઈ લો અને પેટી જાવ તો રાજ્યના ઘરે એટલે મારું નામે ન આવે અને રાજ્યનો વારો પડી જાય ઘા ભેગો ઘર થઈ જાય જાવ દે. વાહ પત્રી વાહ, તારે ગમે એમ કરીને મને અહીંથી કાઢવો છે અને તારે રોકડી કરવી છે. ભાઈ એ કામ તારું થશે નહીં, જે કરવા એ કર્યા કર તું તારે. હા હવે માલા માલ પૈસા પૈસા હવે મારા બાપાને રાજી કરી દો. કોઈ છે નહીં ને પાછા? હા તારું તૂટી જાય ને એટલે મેળ આવી જાય, પૈસા લઈને ભાગી જાવ. બેજા લાજો બેજા. હા ભાઈ વાહ, તારે ગમે એમ થાય પણ તારે થોડી થોડી મગજની બુદ્ધિ આવી ગઈ છે હળું. પેંડા હા 4 પેંડા અને શેવડો. હા અરે હાય લે કે તુડા ઓલી પેટી લેતા જા. 5,000 રૂપિયા સરપંચ આપેલા આમનામ ખિસ્સામાં રહી ગયેલા છે, મેકી દઈ પાછા. એ બાપા હા પેટી જ દેશી. હે અરે તો અરે પેટી કેમ ન હોય? હા ઉભો રે ઘડી ખાન. પેટી, પૈસાની પેટી. કોઈ ચોર આવ્યું છું અહીંયા? મોટી હાંકળ મારેલી હતી, તાળું હતું, અમે પૈસા મૂકતા હતા પેટી. હા ચોર આવ્યો તો હા ચોર આવ્યા હતા. હા જોડા ગમે એ ચોર આવેલા છે પણ અહીં છે ને કાંઈ બતાવ્યા નહીં હોય. હવે ઉપર એને બધું પૂછ્યું આપણે. આમ તો ચોર ક્યાં પા ગયા? એને ઘરે. એને ઘરે. હા હું ગયો તો અહીં. હા બાપા આ પાછળ ગયો હોય કે આ સોરી ક્યાં જાય છે તે ભાડ્યું. હા ભાડ્યું યો. તો એક કામ કર, શેવડો પેંડા તારા નથી ખાવા, આવીને ખાજે પણ હાલ એનું ઘર બતાય. હાલો હાલ. ત્યાં પાછું ભાડું છે ને? હા એ વાલજીભાઈ ક્યાં ભાગ્યા? ક્યાં ભાગ્યા? હું સરપંચ ઉદઘાટનમાંથી આવ્યા અને મારા ઘરે જે પૈસાની પેટી સોરાઈ ગઈ. એ વાલજીભાઈ આ રાય જો તના ઘરે હતો, આને ન ખબર હોય કોણ સોરાયું હોય, આ થોડે ક્યાં ગયો હોય? પણ એને ખબર છે. એ ખબર છે તને? હા એ એના ઘર સુધી વાય ગયો તો એટલે તો અમે જાય છીએ કોના ઘરે ક્યાં ઠેકાણે એમ. હા તો હાલ હાલ ઝપટ કરી જી હોય એને. હા હાલો સરપંચ અમારી હારો હાલો. એ ઉભો રાખ ક્યાં જાવું? ઉભો રે તું, ઉભો રે ઉભો રે. વાલજીભાઈ આ જ પેટી છે, હા પૈસા જોઈ જવો, પૈસા જોવો ગણી લો, તમારા જ છે ને? પૈસા તો સરપંચ મારા જ છે. હે તમારા છે ને? તો સોરે પકડાઈ ગયો છે. વાહ પત્રી વાહ, આવા ધંધા ચાલુ કર્યા એમ ને? મેં તને પૈસા ના પાડી તો સોરવાના ધંધા ચાલુ કર્યા? મેને ચોર્યું મેં. પેટી અહીંયા છે, પૈસા અહીંયા છે, તોય પાછો કે મહેનત છોડ્યા? એ સરપંચ ઉભો રહ્યો. આ પૈસા ખોટા છે પણ આછા પૈસા ક્યાં મૂક્યા ઈ એને પૂછો. હાસા પૈસા મારી તો મેં પેટી ખોલી જ છે. અરે એ પેટી ખોલી કે નહોતી ખોલી? પેટી અહીંયા છે, પૈસા હાસા ક્યાં નાખ્યા? હાસો બોલી જા પત્રી હવે તું. હા શું કહો એ સરપંચ, હજી તો તમે આવ્યા એ પેલા પેટી ખોલી જ છે હજી. આછા પૈસા કાઢ. નથી હાસા પૈસા નથી, આ ખોટા જતા અંદર ખોટા જતા. હા શું કહો સરપંચ હવ જાવ જો અને હવે અને છે ને ફરી વખત ક્યારે મારા ઘરે હવે તું ન દેખાતો. કોઈ દી નો બરોબર? અને આમ જો હવે હે ને આજ હાજે તારા બાપા આગળ આવું અને મારા બાપ ન કહેતા. ના ના તારા બાપાને કેવું જ પડશે કે હવે ચોરીના ધંધે સીડો છે એમ. હાલો વાલજીભાઈ લઈ લો બધું, હાલો. કા પત્રી મળ્યા પૈસા? એમાં તો પૈસા ખોટા હતા. હા તે ખોટા જ હોય ને, આશા તો મેં પેલા કાઢી લીધા હતા. હે